ઓગણના 41 તાણા જિલ્લા પંચાયત અને 10 તાણા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીનો માહોલ જામ્યો। ભાજપ કોંગ્રેસ મેદાને ભાજપના ઉમેદવાર દેસાઈ રેખાબેન, તેજાભાઈ ઠક્કર, ભારતીબેન નિરંજનભાઈ કાર્યાલયના શુભારંભ। કોંગ્રેસે પણ તાણા બેઠક પર જનસભા યોજી કોંગ્રેસના ઉમેદવાર વાઘેલા જ્યોત્સનાબા પૂરણસિંહના કાર્યાલયને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે ખુલ્લું મુકાયું। ભાજપ કાર્યાલયને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો। જિલ્લા પંચાયતની સીટ નંબર 41 માટે બંને મુખ્ય પક્ષો સક્રિય થયા। ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે। ભાજપે કાર્યાલય ખોલી પ્રચાર શરૂ કર્યો તો કોંગ્રેસે જનસભા દ્વારા જનસંપર્ક વધાર્યો। તાણા બેઠક પર હવે સીધો જંગ જામશે। બંને પક્ષો મતદાર સુધી પહોંચવા માટે પૂરજોશથી કામે લાગ્યા છે। ભાજપ કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે। કોણ પહેરશે જીતનો તાજ એ તો આવનારો સમય જ નક્કી કરશે। એવા અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા। જનતા પાર્ટીના સમર્થનમાં ઓગળ તાલુકા પંચાયત ઓગળ તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયત કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ દેશ પરમ ભક્ત શ્રી બાબુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમની વિશાળ સંખ્યામાં આ વિસ્તાર જનતા જનાર્દન જોડાય એના પરથી એવું લાગી રહ્યું છે આ વખતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસના છોકરા સાફ થઈ રહ્યા છે। વગડ તાલુકા પંચાયત અને કાંકરેજ તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહ્યા છે।